જય માતાજી મિત્રો, જ્યારે પણ કંઈ રોટલી કે શાક ખાવાનું મન ના હોય તો પણ હેલ્ધી, ટેસ્ટી અને ચટાકેદાર કંઈક ખાવું હોય ને તો તમે આ ચણા ચાટ બનાવીને ખાઈ શકો છો, જે એકદમ ટેસ્ટી બને છે અને ઝટપટ પણ બની જાય છે. અને જો તમે ડાયટ કરતા હોય, પતલું થવું હોય તો પણ આ ચણા ચાટ બનાવીને ખાઈ શકો છો. તો તેની માટે મેં અહીંયા ચણાને આખી રાત પલાળી દીધા હતા. જો તમારે આખી રાત ના પલાળવો હોય તો તમે કમસે કમ 7 થી 8 કલાક નવસેકા પાણીમાં આપણે ચણાને પલાળી જ દેવાના. હવે પાણી નિતારીને ચણાને કુકરમાં લઈ લેશું. હવે ચણા આપણા ડૂબે, 1 આંગળ જેટલું પાણી ચણા ડૂબે અને ઉપરથી 1 આંગળ જેટલું પાણી આપણે નાખી, જરૂર મુજબ મીઠું નાખી, કુકરની સીટી 6 થી 7 કરી અને આપણે ચણાને બાફી લેશું. હવે અમે અહીંયા કાશ્મીરી લાલ મરચાંનો પાવડર, હળદર, ધાણા જીરુંનો પાવડર અને ચાટ મસાલો લઈ લીધો છે. તો તેને પણ આપણે થોડું પાણી નાખી અને તેને પલાળી દઈશું, જેથી કરીને શું થશે કે આપણે આ વઘાર કરીશું ને તો આપણા મસાલા બળશે પણ નહીં અને પાણીમાં થોડી વાર પલળેલા રહેશે ને તો એકદમ સરસ આપણા મસાલા ફૂલી જશે અને તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. હવે મેં અહીંયા મીડિયમ સાઇઝની એક ડુંગળી લઈ લીધી છે, તેને આપણે રફલી ચોપ કરી લેવાની છે. ત્યાં સુધીમાં આપણા ચણા પણ બફાઈ ગયા છે. તો આપણે કુકરનું પ્રેશર એકદમ નીકળી જાય પછી જ આપણે ઢાંકણ ખોલવાનું અને આપણે ચણાને જોશું તો એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. હવે મેં અહીંયા 2 ચમચી જેટલું તેલ લીધું છે. તમે જો ડાયટ કરતા હોય ને પતલું થવું હોય તો ફક્ત 1 ચમચી જેટલું તેલ પણ તમે નાખી શકો. હવે તેમાં આપણે રાઈ, જીરું અને હિંગ એડ કરી દઈશું અને જે મસાલો પલાળેલો છે તેને નાખી દઈશું. તેને આપણે કૂક કરી લેવાનું છે. ગેસની ફ્લેમને આપણે ધીમી જ રાખીશું. હવે જે આપણે ડુંગળી કાપેલી છે તેને પણ નાખી દઈશું અને તેને પણ સાથે સાથે આપણે કૂક કરી લેવાનું છે. અને મસાલા પૂરતો જ આપણે આમાં થોડું મીઠું એડ કરીશું, કારણ કે આપણે મીઠું ચણામાં પણ બાફવામાં નાખેલું છે, માટે આપણે જરૂર મુજબ જ થોડું જ મીઠું નાખવાનું, નકર મીઠું વધારે થઈ જશે. માટે હવે આપણે ડુંગળી પણ સરસ સતળાઈ ગઈ છે. તો હવે આપણે જે ચણા બાફેલા છે તેમાંથી આપણે ફક્ત ચણા જ નાખવાના છે, પાણી બિલકુલ આપણે નાખવાનું નથી. માટે આપણે નિતારીને ચણાને નાખી દેવાના. હવે મેં અહીંયા ખજૂર આંબલીની ચટણી મારી પાસે હતી તો તે મેં નાખી છે. તમે આની જગ્યાએ લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તેને આપણે બધાને હવે સરસ મિક્સ કરી લેવાનું છે. ગેસની ફ્લેમને આપણે ધીમી રાખવાની છે. તો આપણું આ ચણાનો વઘાર થઈ ગયો છે. તો હવે તેને એકદમ ઠંડુ પડવા દેવાનું છે, પછી જ આપણે આ ચણા ચાટ બનાવવાની. જો એકદમ ઠંડુ થઈ જશે પછી જો તમે ચણા ચાટ બનાવશો ને તો તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. હવે આપણે ઝીણા શાકભાજી સમારી લેવાના છે. તો તેમાં મેં કાકડી લીધી છે, એક કેરી લીધી છે. હવે અત્યારના કાચી કેરી આવવા માંડી છે તો મેં કેરીને ઝીણી સમારી લીધી છે, થોડું ટમેટું અને એક બાફેલું બટેકું લઈ લીધું છે. તો હવે આપણે ચણા ચાટ બનાવીએ તો તેની માટે ચણાને નાખી દેવાના, પછી તેમાં કાકડી, કેરી, ટમેટું અને બાફેલું બટેકું નાખી દઈશું. સાથે મેં અહીંયા થોડું આંબલીનું પાણી નાખેલું છે અને થોડું લીંબુ નીચવેલું છે. તમારી પાસે જો આંબલીનું પાણી ના હોય તો લીંબુનું પ્રમાણ તમારે થોડું વધારે કરી નાખવાનું. અને થોડું આપણે શાકભાજી પૂરતું જ આપણે આમાં મીઠું નાખવાનું છે, કારણ કે બધામાં આપણે મીઠું નાખીએ છીએ, માટે જો ધ્યાનથી જ તમારે આમાં મીઠું નાખવાનું, નકર તમારે આ થોડું ખારું થઈ જશે તો તમારો ટેસ્ટ બિલકુલ બગડી જશે આ ચણા ચાટનું. માટે તો હવે તે આપણી ચણા ચાટ તૈયાર થઈ ગઈ છે. તો તેને આપણે સર્વ કરી દઈશું. તો છે ને એકદમ સરળ રીતે તમે આ ચણા ચાટ બનાવી શકો છો અને બધાને ખૂબ જ પસંદ આવશે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હા, જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ પણ કરજો. અને તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય. જય માતાજી.